મિત્રો આગળ એક્ઝામ્પલ જોઈએ આપણે અહીંયા 10 નું એક્ઝામ્પલ છે બહુ સરસ મજાનું એક્ઝામ્પલ છે અને વેરી ગુડ ટાઈમથી છે ખાસ અગત્યનું કારણ કે આમાં શું વિચારવું કઈ રીતે વિચારવું આમાં તે અગત્ય કારણ કે આગળ જે દાખલો હતો એમાં 1 1 1 હતું તો એ તો આપણને ક્લિયર છે કે 1 1 1 હોય તો એક 1 ને પકડી બાકીના બે 1 શું કરી દેવાના 0 પણ આમાં તમે જો 1 1 1 નથી આ રીતનું એક એક્ઝામ્પલ છે x x2 yz y y2 zx z z2 xy અને આવું કંઈક સાબિત કરવું છે તો મિત્રો આવું જ્યારે સાબિત કરવાનું હોય ને ત્યારે એની સાબિતી પરથી એને જે સાબિત કરવું છે તેના પરથી આપણે અંદાજ લેવો પડે કે પહેલી પ્રોસેસ કઈ કરવી જો અહીંયા આ LHS છે હવે x y y z કે z x આવું કંઈક લાવવું હોય તો આમાં આપણે શું પ્રોસેસ કરવી જો કાં તો x ની એ બાદ કરો તો y x આવી જાય અથવા y ની ઉપર બાદ કરો તો x y આવી જાય મતલબ આ રીતે બાદ કરવી પડે પ્રોસેસ જો તમે કોલમમાં બાદ કરશો તો આવું નહીં આવે જો x ની એ બાદ કરો તો કે x2 x આવું કે પ્રોસેસ આપણે જે જવાબ લાવવાનો છે RHS એ તો છે જ નહીં એવું તો આપણે હારમાં પ્રોસેસ કરીએ અહીંયા મેં એવું કર્યું છે કે પહેલી હારને બીજી ત્રીજી બંને હારમાં બાદ કરવી છે પહેલી હારને બીજી અને ત્રીજી બંને હારમાં બાદ કરીશું અહીંયા જો બીજી હારમાં ચેન્જ થાય શું ચેન્જ થયો તો કે બીજી હારમાંથી પહેલી હાર બાદ થઈ ગઈ ત્રીજી હારમાં ચેન્જ થયો શું ચેન્જ થાય છે તો કે ત્રીજી હારમાંથી પહેલી હાર ચેન્જ થઈ ગઈ તો અહીંયા જો x ને આ તમામ પહેલી હારને બીજી હારમાં બાદ કરો શું થાય પહેલી હાર તો એમ બીજી હાર y x y2 x2 zx yz એ જ રીતે r1 ને r3 પર બાદ કરો તો અહીંયા બાદ કરીએ તો z x z2 x2 અને xy yz ખબર પડી પ્રોસેસ હવે તમે જોઈ લો થોડુંક આપણે સાદુરૂપ આપીએ આ જે છે એમાં y x ને y x હવે પડી જાય આમાંથી હું જો અહીંયા y x છે જો આમાંથી મારે y x લાવવું હોય તો હું z જો કોમન લઉં z તો x y આવે પણ z કોમન લઉં તો y x થઈ જાય ને જેથી હું y x આમાંથી કોમન લઈ શકું એના માટે ક્લિયર હવે આના હવે પાડો તો કે z x અને z x હવે અહીંયા z x છે આમાંથી જો હું y કોમન લઉં તો x z થાય તો z x લાવવા માટે શું કરવું પડે y કોમન લેવું પડે તો y કોમન હવે તમે જો બીજી હારમાંથી y x બીજી હારમાંથી y x અને ત્રીજી હારમાંથી z x કોમન આવશે તો એ બે આપણે કોમન લઈ લઈએ બીજી હારમાંથી y x ને ત્રીજી હારમાંથી z x જો કોમન લઈએ તો શું થાય પહેલી હાર તો એના x x2 અને yz બીજી હારમાંથી y x કોમન તો શું વધે જો અહીંયા વધશે 1 અહીંયા y x અને અહીંયા z 1 y x z એ જ રીતે ત્રીજી હારમાંથી z x કોમન લઈ લો તો શું વધશે અહીંયા 1 z x અને y તો 1 z x અને y હવે તમને અહીંયા જો બે 1 દેખાય છે ને તો એક 1 માંથી બીજો 1 બાદ કરીએ તો નિશ્ચયકમાં એક 0 આવી જાય એ પ્રોસેસ કરી હવે તમે કાં તો આ 1 ને અહીંયા બાદ કરો એટલે કે r2 ને r3 માંથી બાદ કરો અથવા r3 ને r2 માં બાદ કરો જે પ્રોસેસ કરવી હોય તે મેં અહીંયા શું કર્યું છે તો કે બીજી હારને ત્રીજી હારમાં બાદ કર્યું છે એટલે કે r3 r2 છે r3 r2 તો એને અહીંયા બાદ કરીએ એટલે પહેલી બીજી હાર તો અહીંયા જ આવશે ત્રીજી હાર બાદ થશે આ 1 અહીંયા બાદ થશે 1 1 0 જોજો આ zx મતલબ આ z x y x z x y x x કેન્સલ શું વધશે અહીંયા શું વધે અહીંયા માઈનસ જો z x વધશે ને અહીંયા ભૂલ છે z y વધશે z y એટલે આ +1 થઈ જશે કારણ કે z y આપણે કોમન લઈએ છીએ તો હવે અહીંયા આપણે નિશ્ચયકનું શું ચેન્જ થાય તે જોઈ લઈએ હવે તો x y આ માઈનસ માઈનસ પ્લસ z x plus y આ માઈનસ માઈનસ પ્લસ z
આપણે પહેલી કોલમ થી નિશ્ચય છોડીએ, કારણ કે પહેલી કોલમમાં એક અહીંયા 0 છે, તો એ નિશ્ચય છોડવો આપણા માટે સિમ્પલ થઈ જાય ને. તો અહીંયા આપણે કાઉન્સ છોડીએ તો આ x આ બેનો ગુણાકાર, એ હાર અને સ્તંભ દબાઈ દઈએ એટલે x y z. હવે નિશાની ચેન્જ, -1 એ હાર એ સ્તંભ આપણે ચેન્જ જો પ્રેસ કરીએ તો શું થાય, x2 yz. હા, તો હવે આ જે કાઉન્સ છે એ કાઉન્સ આપણે છોડીએ. આ પહેલી ત્રણ હાર જે છે એમાં પણ આપણે એક વસ્તુ જોઈએ કે ચક્રીય પદ લાવવા છે, x y z અને z x. આવું ચક્રીય પદ લાવવો હોય તો અહીંયા y x છે એટલે એનો એક માઈનસ કોમન આપણે લીધું, x y થઈ ગયું. હવે અહીંયા z y છે તો મારે તો y z જોઈએ છે, તો એમાંથી પણ એક માઈનસ કોમન લઈ આગળ માઈનસ તો શું થઈ જાય, પ્લસ. એટલે એ x y આ y z અને z x તો છે જ. હવે આ કાઉન્સ છોડીએ, x2 xy xz, બરાબર. આ -x2 yz, x2 કેન્સલ, શું વધ્યું, xy yz zx. અને આ તો હતું, મતલબમાં આ શું થઈ ગયું આપણું RHS. એટલે સરસ મજાનું એક્ઝામ્પલ છે આપણું LHS. અને જે RHS છે તેના પરથી જ મિત્રો પહેલું સ્ટેપ કયું લખવું તે ખ્યાલ આવી જશે. એટલે આ રીતે કોઈ હિન્ટ તમે રાખશો ને તો બહુ સરસ મજાના દાખલા તમારે બહુ ઈઝીલી તમે આગળ વધી શકશો. કઈ રીતે, ફરીથી જે LHS છે, હવે RHS જુઓ તો RHS માં મારે આ રીતે બાદબાકી લાવી છે, x y z કે z x. તો એવી આમાં કઈ પ્રોસેસ કરું તો આ ત્રણમાંથી કોઈ વસ્તુ આવે, તો એવી બે પ્રોસેસ તમે સાથે કરી શકો છો. ક્લિયર? ઓકે, લખી લો. આગળ જોઈએ 11નું એક્ઝામ્પલ. અહીંયા છે x 4 2x 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 x 4 2x 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 અને x 4. આ આપણું LHS છે. આપણે સાબિત કરવું છે આવું 5x 4 4 x હોલ સ્ક્વેર. હવે આમાં આપણું જે આ LHS છે એમાં એ વિચારવાનું છે આ જે જવાબ મારે લાવવો છે એ કોઈ ક્રિયા કરવાથી આવે છે, આ બેમાંથી કોઈ એક, તો એ ખાસ જોવાનું છે. આમાં તમે જો આપણી પાસે x અને 4 એવા સ્વરૂપમાં છે, તો તમે આમાં જોશો કે પહેલી જે હાર છે, પહેલી હાર એટલે બીજી ત્રીજી, ધારો કે બીજી હારમાં બાદ કરો, આમાં બાદ કરીએ પહેલી હારને બીજી હારમાં બાદ કરીએ તો શું થાય, તો 2x x 4 બદલામાં x 4 થાય ને, આવું સ્વરૂપ આવે છે. માઈનસ કોમન જે આ થઈ જાય. તો જો આપણે એ કરીએ, પહેલી હારને બીજી હાર અને ત્રીજી હાર બંનેમાં બાદ કરું છું, બંનેમાં બાદ કરીએ તો પહેલી હારને પહેલા બીજી હારમાં બાદ કરીએ તો પહેલી હાર તો એના એક, હવે બીજી હારમાં બાદ કરીએ, આને અહીંયા બાદ કરીએ મતલબ 2x x 4 એટલે x 4. આને અહીંયા બાદ કરીએ મતલબમાં x 4 2x મતલબમાં 4 x અને આને અહીંયા બાદ કરો 2x 2x એટલે 0. આ થઈ ગયું શું, r2 r1. ક્યાં ચેન્જ થાય છે તો કે r2 માં. હવે એને r3 માં બાદ કરીએ તો શું થાય, જો 2x x 4 એટલે x 4 2x 2x એટલે 0 x 4 2x એટલે 4 x થાય ને. હવે જો હું બીજી હારમાંથી મારે 4 x જોઈએ છે તો બીજી હારમાંથી 4 x કોમન લઈ લઉં, 4 x. તો બીજી હારમાં શું વધશે, -1 1 અને 0. એ જ રીતે ત્રીજી હારમાંથી 4 x કોમન લો, 4 x. તો ત્રીજી હારમાં શું વધે, અહીંયા -1 કારણ કે માઈનસ કોમન લઈએ તો ત્યાં 4 x થાય છે, આ 0 અને આ 1 મતલબ આપણી પાસે ઓલરેડી 4 x હોલ સ્ક્વેર આવી ગયો ને. તો હવે શું વધે છે તો કે 4 x હોલ સ્ક્વેર. હવે આ જે વધે છે એમાં નિશ્ચય આપણે છોડી દઈએ, તમે ગમે તે નિશ્ચય છોડી શકો છો. મેં પહેલી હારથી નિશ્ચય છોડ્યું છે તો આ x 4 એ હાર અને સ્તંભ દબાવીએ તો 1 0, આ પ્લસ ચિહ્ન હતું, હવે માઈનસ ચિહ્ન વાળું એટલે -2x એની હાર અને એનો સ્તંભ દબાવીએ તો -1 -0, હવે પ્લસ ચિહ્ન વાળું 2x એની હાર અને સ્તંભ દબાવીએ તો 0 માઈનસ માઈનસ
પ્લસ થઈ જાય ને, આ 0 વચ્ચે માઈનસ છે અને આ -1 એટલે 0 + 1. હવે આ તો એમ નામ આ કાઉન્ટ છોડીએ, આ તો 1 થાય એટલે x + 4, આ -1 થાય પણ આ તો માઈનસ છે એટલે +2x અને આ +2x. તો આ શું થયું જો 2x + 2x + x એટલે 5x + 4 જે આપણું RHS છે. એટલે બહુ સિમ્પલ. RHS જે છે ને એ RHS પરથી તમને ખબર પડી જાય કે મારે જે રકમ છે LHS છે એનું સ્ટાર્ટિંગ ક્યાંથી કરવું છે. RHS પરથી જ ખ્યાલ આવશે, ખાસ જોજો. ઓકે, હવે આ એક એક્ઝામ્પલ છે y + k y y y + k y y અને y + k. મારે આવું લાવવું છે k³ અને 3y + k. તો આમાં જો આમાં આપણે એવું શું કરીએ કે જેથી કંઈક k આવે, આ બે માંથી કોઈ પણ એક પદ આવે. બે વસ્તુ થાય, તમે બીજી ત્રીજી હાર ને પહેલી હારમાં ઉમેરી દો, બીજી અને ત્રીજી હાર ને પહેલી હારમાં ઉમેરો તો આ y અને y અહીંયા ઉમેરાય એટલે 3y + k. અહીંયા પણ જો y + k અને આ y અહીંયા ઉમેરાય એટલે y તો 3 થશે, 3y અને k તો ત્યાં છે. અહીંયા પણ જો આ y અહીંયા ઉમેરાય અને આ y + k અહીંયા ઉમેરાય એટલે પહેલી હારમાં તમામ ઘટક y + k થઈ જશે. એક તો આ પ્રોસેસ કરી શકો. મેં શું કર્યું છે, પહેલી હારને બીજી ત્રીજી હારમાં બાદ કરી દીધું, k વધશે ત્યાંથી, y નીકળી જાય છે. જો આ પહેલી હાર એમ લાઈન, બીજી હારમાં પહેલી હાર બાદ કરીએ તો y - y - k એટલે -k, y + k - y એટલે k અને y - y એટલે 0. આ શું થઈ ગયું r2 - r1. હવે r1 ને r3 માં બાદ કરો એટલે y - y - k એટલે -k, y - y 0. અહીંયા y + k - y એટલે k. આ કરવાથી થયું શું તો કે જો બીજી હારમાંથી એક k કોમન આવશે અને ત્રીજી હારમાંથી હજી કોમન આવશે k. બરાબર, આ k કોમન લીધા પછી તો કે y + k આ y અહીંયા શું વધશે -1 1 0, અહીંયા -1 0 1. ઓકે, હવે નિશ્ચય છોડી દઈએ તો આ y આ તો k² થઈ ગયું, આ y + k એની હાર ને સ્તંભ દબાવી દઈએ એટલે 1 - 0. હવે -y પેલા પ્લસ ચિહ્ન પછી માઈનસ ચિહ્ન વાળો એની હાર ને સ્તંભ દબાવી દઈએ એટલે આ થશે -1 - 0 -1 -0 કાં તો પ્લસ 0 છે એટલે વાંધો જ નથી, પ્લસ y આ દબાવો તો આ શું 0 માઈનસ માઈનસ આ -1 થશે પણ ઓલરેડી વચ્ચે માઈનસ હોવાથી માઈનસ માઈનસ પ્લસ 1 થઈ જાય. હવે આ k² આ તો 1 છે એટલે આ y + k છે, આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે y અને આ y છે તો શું થયું જો y + y + y એટલે 3y અને k તો ત્યાં તો એટલે k² * 3y + k જે આપણું RHS છે. એટલે મિત્રો આવા જે સાબિત કરવાના એક્ઝામ્પલ છે આ ચેપ્ટરમાં સાબિત કરવાના એક્ઝામ્પલ IMP છે, પણ એ IMP ને સૌથી સિમ્પલ કરવું હોય તો બહુ સિમ્પલ ટેકનિક છે. જે તમને રકમ આપી હોય એના પરથી RHS આપણે જોવાનું કે આવું લાવવું છે તો રકમમાં એવી કઈ ક્રિયા કરીએ તો RHS માંથી કોઈ પણ એક પદ આવે. અને તમે મિત્રો આમાં જોયું, તમે આમાં પણ જોઈ શકો છો. ધારો કે બીજી ત્રીજી હારને પહેલી હારમાં ઉમેરી દો, જો આ 2 + 2 એટલે 4x નો ઉપર ઉમેરો, 1x ના છે એટલે 5x + 4 છે. એટલે કોઈ પણ પ્રોસેસ કરો તમારો RHS ત્યાં આવે ના આવે એટલે RHS પરથી જ તમને ખ્યાલ આવી જાય કે મારે આની પ્રોસેસ ક્યાંથી શરૂ કરવી. આમાં પણ આપણે જોયું એક રીત મેં તમને કીધી પણ મેં બીજી રીતે દાખલો કર્યો છે. એટલે કોઈ પણ રીતથી તમે એક્ઝામ્પલ કરી શકો છો. RHS જોવાનું ક્યાંથી કઈ રીતે RHS આવે એ જોવું ખાસ, એના પરથી તમે પ્રોસેસ કરી શકો છો. ઓકે, લખી લો. આગળ જોઈએ, અહીંયા સરસ મજાનું એક એક્ઝામ્પલ છે a - b - c 2a 2a 2b b - c - a 2b 2c 2c અને c - a - b. આ આપણું LHS છે જે મેં લખ્યું છે. હવે RHS a + b + c હોલ ક્યુબ. મિત્રો આગળ પણ મેં તમને કીધું કે RHS ઉપરથી તમને એક અંદાજ આવી જાય કે મારે સ્ટાર્ટિંગમાં કઈ પ્રોસેસ કરવી.
એક વખત સ્ટાર્ટિંગની પ્રોસેસ જો ખબર પડી ગઈ તો એના એ સ્ટેપ પરથી તમે બીજા બધા સ્ટેપનો ઓલરેડી ખ્યાલ આવતો જશે. તો સૌથી પહેલા આમાં એ જુઓ કે આ આપણું જે LHS છે એમાં આવું RHS કઈ રીતે લાવવું. જો તમે આમાં હું કે એક હારમાંથી અથવા કોલમમાંથી કંઈક ઉમેરું, કંઈક બાદ કરું, કઈ પ્રોસેસ કરીએ તો આવું કંઈક RHS આવે એ જોવાનું ખાસ. ક્લિયર? તો જો સૌથી પહેલા આપણે કોલમ વિચારીએ. અહીંયા 2a અને 2a આ બીજી ત્રીજી કોલમ છે. આ બીજી કોલમને અહીંયા ઉમેરું તો શું થઈ જાય? 3a થઈ જાય. પણ જો બાદ કરું, બીજી કોલમને પહેલી કોલમમાં બાદ કરું તો શું થાય? -a -b -c થાય ને? માઇનસ કોમન લો તો આવી જાય. હવે મેં શું કર્યું છે તો કે બીજી અને ત્રીજી હાર બંને હારને પહેલી હારમાં ઉમેરી દીધું. બીજી અને ત્રીજી હાર ને પહેલી હારમાં ઉમેરી દીધું. એટલે ચેન્જ ક્યાં થાય છે? R1 માં. શું ચેન્જ થાય છે? તો R1 માં R2 અને R3 આપણે પ્લસ કરીએ છીએ. આનાથી શું થશે? જો આ 2b ઉપર ઉમેરીએ એટલે -b હતું ને +2b એટલે +b થઈ જાય. આ -c હતું અને 2c ઉમેરાય છે તો -c + 2c એટલે c બદલામાં આ 2b અને 2c ઉપર ઉમેરીએ તો અહીંયા આવશે a + b + c છે. આ બે તો એમને કારણ કે પહેલી હારમાં ચેન્જ થાય છે. હવે આ બંનેને ઉપર ઉમેરીએ તો ઓલરેડી ત્યાં 2a હતું અને -a ક્યાં જશે? એટલે a અને અહીંયા ઉપર ઉમેરીએ આ બંને વસ્તુ ઉપર ઉમેરશો એટલે ત્યાં થશે a + b + c. એ જ રીતે આ બંને એને ઉપર ઉમેરો તો બધાનો મતલબમાં થાય શું? સરવાળો. તો 2a + 2b + c - a - b. 2a હતું અને -a એટલે a થઈ જાય. 2b હતું અને -b એટલે b થઈ જાય. થાય શું? ખાલી a + b + c વધ્યું ત્યાં. a + b + c. બીજી ત્રીજી હાર એમના ખબર પડી. એટલે બીજી ત્રીજી હારને મેં ઉપર ઉમેર. આવું કરવાથી પહેલી હાર ના તમામ ઘટક a + b + c થઈ જાય છે. જેનું કોમન લઉં તો આ વસ્તુ આવી તો ગયું. તો હું એમાંથી પહેલી હારમાંથી હું કોમન લીધું. હવે જો આ એક સ્ટેપ RHS પરથી કર્યું. હવે આ સ્ટેપમાં આપણને ખબર પડી ગઈ કે ભાઈ a + b + c કોમન લેવાનું છે. મેં કોમન લીધું. મતલબમાં એક વખત RHS પરથી તમે પહેલું સ્ટેપ લખશો તો એના પરથી બીજું સ્ટેપ તમને તરત ખબર પડી જશે. ક્લિયર? એટલે આમાં યાદ રાખવા જેવું કાઈ છે જ નહીં. રકમ તો આપણને આપી જ હોય તો રકમ પરથી જ ખબર પડે કે LHS તો છે. હવે RHS આવું છે તો RHS પરથી મારે કયું સ્ટેપ પહેલા લખવું, શું કરવું એ ખ્યાલ આવે. ક્લિયર? હવે આપણે ABC a + b + c કોમન લીધું. 1 1 1 વધ્યું. હવે વિચારો જો 1 1 1 હોય તો શું કરવાનું? આપણે દાખલા કર્યા છે. નિશ્ચાયકની કોઈ હાર કે કોઈ સ્તંભ માં 1 1 1 એના ઘટકો હોય તો શું કરવાનું? એક 1 ને પકડી બાકીના બે 1 0 કરી દેવાના, મતલબ બાદ કરી દેવાનું. તો હું અહીંયા પહેલી કોલમને બીજી ત્રીજી કોલમમાં બાદ કરું છું. મતલબમાં અહીંયા લખ્યું છે જો બીજી કોલમમાં ચેન્જ થાય છે. C2 - C1 પહેલી કોલમ બાદ થઈ ગઈ. C3 માં ચેન્જ થાય છે. શું ચેન્જ થાય છે? તો કે C3 - C1 ચેન્જ થઈ. જો આ 1 અહીંયા બાદ થાય એટલે 0. જો આ 2b અહીંયા બાદ થાય એટલે ત્યાં એક +b હતું અને -2b થયું. મતલબમાં -b -c -a આ 2c અહીંયા બાદ થાય એટલે 0. આ બીજી કોલમમાં ચેન્જ થઈ ગયો. હવે ત્રીજી કોલમમાં ચેન્જ કરીએ. 1 અહીંયા બાદ થાય તો 0. આ 2b અહીંયા બાદ થાય તો 0. આ 2c અહીંયા બાદ થાય તો અહીંયા એક c તો હતું જે પ્લસમાં છે અને -2c થશે તો -c -a -b થાય ને. હવે પહેલી હાર માં 1 1 1 હતું. એક 1 ને પકડી બાકીના બે 1 માં 0 કરી દીધું. પછી શું કરવાનું? તો ડાયરેક્ટ આપણે નિશ્ચાયક છોડી દેવાનો. તો નિશ્ચાયક છોડી અહીંયા પહેલી હારથી નિશ્ચાયક છોડવો સિમ્પલ પડશે. અહીંયા 1 છે એટલે તો પહેલી હારથી નિશ્ચાયક છોડવા a + b + c તો છે. અહીંથી નિશ્ચાયક છોડો એ હાર અને સ્તંભ દબાવીએ તો શું થાય? જો -a -b -c હોલ સ્ક્વેર -0 તો -a -b -c હોલ સ્ક્વેર. આ બે ઘટકો લખવાની જરૂર જ નથી. 0 છે એટલે કારણ કે 0 ઇન્ટુ ગમે તે 0 થવાનું છે તો એ મેં લખ્યું નથી. બરાબર? હવે આ -a -b -c જો એમાંથી માઈનસ કોમન લો પણ સ્ક્વેર હોવાથી તો પ્લસ જ થઈ જવાનું છે. મતલબ અહીંયા શું વધશે?
a + b + c હોલ સ્ક્વેર ઇન્ટુ એક a + b + c તો છે જ, તો શું થયું a + b + c હોલ ક્યુબ, જે આપણું RHS છે. એટલે મિત્રો આપણને જે રકમ આવું જે સાબિત કરવાના દાખલા હોય એમાં જે રકમ હોય ને એના RHS પરથી જ ખ્યાલ આવી જાય કે શું કરવું તે. અને એક વખત પહેલું સ્ટેપ તમે કરો અને પહેલું સ્ટેપ જે આવે છે તેના પરથી તમને ઓલરેડી તરત જ ખબર પડી જાય કે હવે શું કરવાનું, ખ્યાલ આવી જ જશે. બરાબર, તમે પ્રેક્ટિસ કરજો તમને પણ ખ્યાલ આવશે. નેક્સ્ટ જોઈએ 14મું એક્ઝામ્પલ. આવી એક નિશ્ચયક આપણને આપે છે અને આવું કંઈક આપણે સાબિત કરવું છે. તો આ આપણું LHS છે. હવે તમે જો તમે x + y + z લાવવું છે, હોલ ક્યુબ ભલે તો પછી આવશે. આપણે પ્લસ શું લાવીએ, x + y + z લાવીએ. તો એ કઈ રીતે લાવીએ, કઈ પ્રોસેસ કરીએ, LHS માં જોવાનું. હારને ઉમેરો કે બાદ કરો કે કોલમને ઉમેરો કે બાદ કરો. જોઈએ જો હું આ x અને y છે આ બંનેને અહીંયા ઉમેરું તો 2x ને 2y થશે. આ બંને z છે, આ બંને z ને જો હું ઉપર ઉમેરું તો અહીંયા શું થઈ જાય, x + y + 4z. હા, એક વસ્તુ જોજો, જો z ની બાદ કરું x + y + 2z તો છે અને બીજી હાર બાદ કરું એટલે એક z બાદ થઈ જાય તો શું થઈ જાય, x + y + z થાય ને. એ જ રીતે આને ઉપર બાદ કરો અને આને ઉપર બાદ કરો તો આને ઉપર બાદ કરીએ તો ત્યાં શું આવશે, જોજો x છે એમાંથી શું બાદ થાય, 2x + y + z આ બાદ થાય તો વધે શું, -x -y -z. એ તો માઈનસ કોમન લઈએ એટલે x + y + z થઈ જ જાય. એ જ રીતે આને ઉપર બાદ કરીએ આ 0 થઈ ગયું થાય ને. પણ મેં શું કર્યું છે, એટલે આ હું તમને એ કહું છું કે તમે બીજી કોઈ પ્રોસેસ કરો ને તો પણ તમારો આન્સર આવે છે. કઈ પ્રોસેસ કરવી છે આપણા ઉપર ડિપેન્ડ છે, જે કરવી હોય તે જવાબ તો આવશે ને આવશે. બરાબર છે. તો જોઈએ, જો અહીંયા મેં શું કર્યું, બીજી અને ત્રીજી કોલમ ને પહેલી કોલમમાં ઉમેરી દીધું. હું આને અહીંયા ઉમેરું એટલે 2x, એક x છે બીજો x આવે. આને અહીંયા ઉમેરું, એક y છે બીજો y આવે 2y. તો આ 2x + 2y + 2z. એ જ રીતે 2x + 2y + 2z ને 2x + 2y + 2z. એટલે પહેલી કોલમમાંથી 2x + 2y + 2z કોમન આવશે. તો એ કોમન લીધું. હવે શું વધ્યું પહેલી કોલમમાં 1 1 1. બીજી ત્રીજી કોલમ તો એના જ છે, કોઈ ચેન્જ નથી એમાં. હવે 1 1 1 આવી ગયો. હવે શું કરીએ બોલો, એક 1 ને પકડી બાકીના બે 1 0 કરી દેવાના. તો અહીંયા પહેલી હારને હું બીજી ત્રીજી હારમાં બાદ કરું. બીજી હારમાં ચેન્જ થાય છે, શું ચેન્જ થાય તો કે r2 - r1. ત્રીજી હારમાં ચેન્જ થાય, શું ચેન્જ થાય છે તો કે r3 - r1. મતલબ પહેલી જે હાર છે એને બીજી હારમાં અને ત્રીજી હાર બંનેમાં બાદ કરું. જોજો આ 1 અહીંયા બાદ થાય તો 0, આ x અહીંયા બાદ થાય એટલે 2x હતું ને એક x બાદ થશે એટલે x + y + z. આ y અહીંયા બાદ થાય એટલે 0. હવે ત્રીજી હારમાં તો 1 અહીંયા બાદ થાય તો 0, x અહીંયા બાદ થશે 0, y અહીંયા બાદ થાય, અહીંયા 2y તો હતું જ, એક y બાદ થશે એટલે શું થાય, x + y + z. તો આ કોલમમાં 1 1 1 હતું એમાં ક્રિયા કરી 1 0 0 આવી ગયો. હવે શું કરવાનું, નિશ્ચય છોડી દેવાનો. ક્યાંથી નિશ્ચય છોડાય, પહેલી હાર કે પહેલી કોલમથી, તો જ્યાં વધારે 0 હોય ત્યાંથી, મતલબ પહેલી કોલમથી. તો પહેલી કોલમથી નિશ્ચય છોડી તો આ 1 એની હાર અને એની સ્તંભ દબાઈ દો, શું દેખાય, જો x + y + z હોલ સ્ક્વેર -0. 0 કરવાની કઈ જરૂર નથી એટલે આ હોલ સ્ક્વેર. આ તો હતું જ, આ 2 આપણે કોમન લીધું છે એટલે આ તો હતું જ. હવે આ 0 આ 0 લખવાની જરૂર ખરી ના, કારણ કે મલ્ટીપ્લિકેશન 0 જ થવાનું છે. ઓકે, તો હવે શું થઈ ગયું, જો આ 2 આ x + y + z હોલ ક્યુબ, જે આપણું RHS છે. બરાબર છે. એટલે RHS પરથી જ ખ્યાલ આવશે મિત્રો. ઓકે, લખી લો. એક્ઝામ્પલ નંબર 15. બહુ સરસ દાખલો છે. 1x x2 x2 1x x x2 1, જે આપણું LHS છે. હવે RHS શું જોજો, 1 - x3 હોલ સ્ક્વેર, 1 - x3 હોલ સ્ક્વેર. તો હવે આ જે LHS છે એમાં 1 - x3 કઈ રીતે લાવવું એ જોવાનું છે. બરાબર, 1 - x3 એ જોવો તો ઘણી બધી રીતે થાય. ધારો કે હું આને x વડે ગુણી ઉપર બાદ કરી નાખું તો 1 - x3 આવી જાય. ઘણી બધી રીતે આપણે કરી શકીએ છીએ. બરાબર, અહીંયા મેં શું કર્યું છે તો કે પહેલી જે હાર છે ને, પહેલી હાર એને x2 વડે ગુણી અહીંયા બાદ કરી દીધી.
x સ્ક્વેર વડે ગુણી અહીંયા બાદ કરી દીધું અને ત્રીજી હાર જે છે તેમાં આને પહેલી હારને x વડે ગુણી બાદ કર્યું છે. આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. પહેલા તો પહેલી હારને x સ્ક્વેર વડે ગુણી બીજી હારમાં બાદ કરો એટલે પહેલી હાર તો એમને આને x સ્ક્વેર વડે ગુણો અને અહીંયા બાદ કરો એટલે 0. આને x સ્ક્વેર વડે ગુણો એટલે x ક્યુબ અને અહીંયા બાદ કરી લો 1 x ક્યુબ. આને x સ્ક્વેર વડે ગુણો એટલે x⁴ અને અહીંયા બાદ કરો એટલે x x⁴. x કોમન લઈએ એટલે 1 x ક્યુબ તો આવી ગયું છે. સાથે સાથે આને એટલે કે પહેલી હારને x વડે ગુણી અને ત્રીજી હારમાં બાદ કરો. આને x વડે ગુણો એટલે x જેને અહીંયા બાદ કરો એટલે 0. આને x વડે ગુણો એટલે x સ્ક્વેર જેને અહીંયા બાદ કરો એટલે 0. આને x વડે ગુણો એટલે x ક્યુબ જેને અહીંયા બાદ કરી લો 1 x ક્યુબ. ચેન્જ ક્યાં થયો તો કે બીજી અને ત્રીજી હારમાં. શું ચેન્જ થયો તો કે બંનેમાં ધારો કે R2 છે તો R2 માં R1 ને x સ્ક્વેર વડે ગુણી બાદ કર્યું છે અને R3 માં R1 ને x વડે ગુણી બાદ કર્યું છે. એટલે આપણે જે RHS જોઈતું હતું તે ત્યાં આવે છે. તમે બીજી પણ ક્રિયા કરો તોય RHS આવે છે 1 x ક્યુબ આવે છે. એટલે ગમે તે ક્રિયા કરો આપણે જે RHS છે એ કઈ રીતે આવે તે વિચારવાનું. ક્લિયર? ઓકે તો જો મિત્રો મેં શું કર્યું હવે અહીંયા 1 0 0 આવી ગયું તો નિશ્ચય છોડી દો અહીંથી. તો નિશ્ચય છોડીએ 1 થી આ બે લખવાની જરૂર નથી. અહીંથી નિશ્ચય છોડી હાર અને સમ તો આ શું થયું 1 x ક્યુબ હોલ સ્ક્વેર અને આ તો 0 મતલબ 1 x ક્યુબ હોલ સ્ક્વેર વધ્યું અને આ બે લખવાની જરૂર નથી. આપણે પહેલી કોલમ થી નિશ્ચાયક છોડ્યો છે. તો 1 1 x ક્યુબ હોલ સ્ક્વેર એટલે 1 x ક્યુબ હોલ સ્ક્વેર જે આપણું RHS છે તરત આવી ગયું. બરાબર ને? આગળ જોઈએ આ દાખલો જે છે મિત્રો ખૂબ એટલે ખૂબ આઈએમપી એક્ઝામ્પલ છે. બહુ અગત્યનો દાખલો, બહુ વિચાર કરે તેવો દાખલો. હવે આમાં એક હોમ બનાવટ છે. આપણે જાતે વિચાર્યું છે. આવો કોઈ દાખલો હોય કેવો જોજો. તમારી રકમમાં આપણને જે રકમ આપી હોય એ રકમમાં સ્ક્વેર અને સિંગલ ઘાત વાળા કોઈ ઘટક હોય, સ્ક્વેર કે સિંગલ ઘાત વાળા કોઈ ઘટક હોય તો એને કોઈ પણ ક્રિયા ગુણી અને સમાન ઘાત સાથે જ આપણે પ્રોસેસ કરવી પડે. એટલે કઈ રીતે કે એ ક્રિયા કરવી તો અમુક એવા એક્ઝામ્પલ આગળ આવશે કે ધારો કે તમને a b અને c ત્રણ ઘટક હોય તો અહીંયા ત્રણ ઘટક નથી એટલે એ ક્રિયા આમાં નહીં થાય જે આપણે વિચારી તે. પણ આવો કોઈ ત્રણ ઘટકો હોય આગળ જોઈશું આપણે એક્ઝામ્પલ કે એમાં ત્રણ ઘટકો હોય તો ત્રણેય ઘટક હાર માં ગુણી નાખો અને આગળ ભાગી નાખો. તમે હારમાં ધારો કે a b c ત્રણ ઘટક છે તો a b અને c વડે તમે ગુણશો હારમાં તો સ્તંભમાંથી a b અને c કોમન આવશે. એટલે આવી એક રીત છે જે આગળ જ્યારે એક્ઝામ્પલ આવશે ત્યારે આપણે જોઈશું. પણ આમાં તો બે જ ઘટક છે તો બે ઘટકમાં એક ક્રિયા થશે નહીં. તો આમાં હવે શું કરવું કે જેથી આપણે આપણું RHS લાવી શકીએ 1 a square b square એ કઈ રીતે આવે એ આપણે જોવું છે. તો આ આપણું RHS LHS છે. તો LHS તમે જો ધારો કે આથી LHS છે. હું એક કામ કરું ત્રીજી હારને આ જે છે ત્રીજી હારને b વડે ગુણી ઉપર ઉમેરી દો. જો આને b વડે ગુણી તો 2b સ્ક્વેર થશે અને 2b સ્ક્વેર ને અહીંયા ઉમેરીએ એટલે -b સ્ક્વેર તો છે કે અને +2b સ્ક્વેર આવે એટલે 1 a સ્ક્વેર b સ્ક્વેર થાય ને. તો જોઈએ ત્રીજી હારને b વડે ગુણી પહેલી હારમાં આપણે ઉમેર્યું છે. પહેલી હારમાં ઉમેર્યું શું કર્યું તો કે ત્રીજી હારને b વડે ગુણીને પહેલી હારમાં ઉમેર્યું છે. તો ત્યાં આ 2b સ્ક્વેર જે અહીંયા ઉમેરીએ તો 1 a સ્ક્વેર b સ્ક્વેર આને b વડે ગુણ -2ab અહીંયા ઉમેરો એટલે 0. જોજો આને તમે b વડે ગુણો છો તો શું થાય b a સ્ક્વેર b b ક્યુબ જેને ઉપર ઉમેરવાનો છે એટલે -2b હતું અને અહીંયા પહેલું શું આવે +b. -2b હતું અને પહેલું આવશે +b એટલે -b થઈ જાય એ -b અને આ બે તો માઈનસ છે જ -b a સ્ક્વેર b અને -b ક્યુબ. ખાસ ધ્યાન રાખજો. એ સાથે સાથે બીજી પણ એક પ્રોસેસ કરીએ
આ ત્રીજી જે હાર છે, ત્રીજી હાર એને a વડે ગુણી બીજી હારમાં બાદ કરીએ. ત્રીજી હારને a વડે ગુણી બીજી હારમાં બાદ કરીએ. એટલે અહીંયા પ્રોસેસ લખીએ. જુઓ શેમાં ચેન્જ થાય છે? તો કે બીજી હારમાં. શું ચેન્જ થાય છે? તો કે ત્રીજી હારને a વડે ગુણી બીજી હારમાં બાદ કરવાનું છે. એટલે r2 માઈનસ ar3. ઓકે, જોઈએ આને a વડે ગુણો એટલે 2ab, જેને ઉપર બાદ કરો એટલે 0 થઈ જાય છે, 0. હવે આને તમે a વડે ગુણો એટલે -2a2, જેને ઉપર બાદ કરવાનું છે. એટલે માઈનસ એટલે કે બાદ નથી કરવાની, પોતે માઈનસ છે એટલે ઉપર શું થશે? પ્લસ થાય ને. તો જોજો 2a2 ઉપર પ્લસ થશે, 2a2 ઉપર પ્લસ થાય તો સાદું પાકો તો શું થઈ જાય? આ -a2 છે, બીજું પ્લસ 2a2 આવ્યું એટલે 1 a2 b2 થાય ને. હવે આને તમે a વડે ગુણો તો શું થાય? જો a -a³ b³ a -a³ b³ જે ઉપર બાદ કરવાનું છે, ઉપર બાદ કરવાનું છે. તો શું થયું? જુઓ 2a ત્યાં હતું તો 2a -a + a³ + ab². એટલે ધ્યાન રાખ 2a - a એટલે ત્યાં શું થશે? a³ તો હતું અને ab² ત્યાં હતું. a વડે ગુણો છો ને તમે ત્યાં અને ઉપર બાદ કરો તો ચિહ્ન બધા બદલાશે. આ પ્રોસેસ ધ્યાન રાખજો. આ સાદુરૂપમાં ભૂલ ન થાય એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. ઓકે, હવે જો તમે આમાંથી આપણે -b કોમન લઈએ તો શું થાય? જુઓ તો -b કોમન લઈએ તો અહીંયા 1 + a² + b², 1 + a² + b² જે પહેલી હારમાંથી કોમન એ આવી. હવે જે રીતે તમે આમાંથી a કોમન લો, a તો શું વધે? જુઓ તો 1 + a² + b². અહીંયા પણ 1 + a² + b² છે, એ પણ કોમન. તો શું વધ્યું? તો આ 1 અહીંયા વધશે, આ 0 અને આમાં -b કોમન લીધું છે તો એ -b. બીજી હારમાં શું વધ્યું? તો કે આ 0, આ 1 અને આમાંથી આપણે a કોમન લીધું છે. ત્રીજી હાર તો એમ છે. તો આ થઈ ગયું 1 + a² + b² હોલ સ્ક્વેર. હવે નિશ્ચય છોડ દો. તો નિશ્ચય છોડીએ પહેલી હારથી. તો આ 1 એ હારને સ્તંભ દબાવીએ, આ બેનો ગુણાકાર એટલે 1 - a² - b² માઈનસ આ -2a² એટલે પ્લસ થઈ જાય. આ 0 લખવાની જરૂર નથી, આ -b તો શું થાય? જો આ 0 - b², સોરી 0 - 2b. તો હવે આ -a² ને +2a² એટલે આ +a², આ -b² એમના એમ અને આ માઈનસ પ્લસ 2b², તો આ 2b². આ સાદુરૂપ આપો એટલે 1 + a² + b². ઓલરેડી આગળ હોલ સ્ક્વેર તો હતું જ, 1 + a² + b² હોલ સ્ક્વેર ઇન્ટુ 1 + a² + b². તો શું થઈ જાય? 1 + a² + b² હોલ ક્યુબ. એટલે બહુ અગત્યનો દાખલો છે મિત્રો. એક વખત તમે જાતે તમારા ફેર બુકમાં લખી અને જાતે રફમાં એક વખત ટ્રાય કરજો. બરાબર છે? IMP એક્ઝામ્પલ છે એટલે. ઓકે, તમે લખી લો.